ધોળકામાં ઈદે મિલાદ નિમિત્તે અનોખું રક્તદાન કેમ્પ. ધોળકામાં ઈદે મિલાદુન નબીના પવિત્ર પર્વની ઉજવણી માનવ સેવા અને કોમી એકતાના અનોખા સંદેશ સાથે કરવામાં આવી હતી. મીરકુવા સ્થિત ડેલા ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 134 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. મસ્જિદ મિયા મુસ્તફા મિયા મલેક દ્વારા અર્પણ ફાઉન્ડેશન સંચાલિત ડિવાઇન વોલેન્ટરી બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોળકા શહેરના હિન્દુ મુસ્લિમ સમાજના લોકોના સહયોગથી યોજાયેલ આ કેમ્પનો મુખ્ય હેતુ ધોળકાના જરૂરિયાતમંદ દર્દીઓને સ્થાનિક સ્તરે જ સમયસર અને નિઃશુલ્ક રક્ત મળી રહે તે હતો. આકસ્મિક બનાવો કે અકસ્માતના સમયે દર્દીઓને રક્ત માટે અમદાવાદ સુધી આવવા જવાની મુશ્કેલી ન પડે અને સમયસર સારવાર મળી રહે તે દિશામાં આ પહેલ કરવામાં આવી છે. પીરે તરીકત સૈયદ હુસૈનુદ્દીન બાવા, ગઝીન બાવા અને આરીફ બાવાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે હસનુદ્દીન બાવાએ તમામ ધર્મના લોકોને અમન, શાંતિ, કોમી એકતા અને દેશની અખંડિતતાનો સંદેશ પાઠવ્યો હતો. કેમ્પના સફળ બનાવવા શોકતભાઈ એડવોકેટ, મુસ્તફાભાઈ મિયા મલેક, મોહમ્મદી પ્રાથમિક શાળાના આચાર્ય મંસૂરી મુસ્તાક સાહેબ, વોર્ડ નંબર 5ના ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર નિયાઝ ખાન પઠાણ સહિત અનેક આગેવાનોએ સહયોગ આપ્યો હતો. ખાસ વાત એ છે કે અમારી ચેનલના પત્રકાર ઇદ્રીસ શેખે પણ 47 વર્ષની ઉંમરે પોતાની 71મી વખત સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. ઈદે મિલાદની ઉજવણીના માનવ સેવા સાથે જોડતી આ પહેલ ધોળકામાં કોમી એકતા અને પરસ્પર સહકારનું સુંદર ઉદાહરણ બન્યું છે. રિપોર્ટર ઇદ્રીસ शेख. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.